हेलो बाळको, वर्च्युअल लर्निंग में आपનું स्वागत है। આપણે ऊर्जाना स्त्रोतों 14मा पाठनी चर्चा करीए छे। 5 लेक्चरनी चर्चा करी। आज આપણે 6ठा लेक्चर तरफ आगळ વધવું છે। क्लियर? આપણે बेटा 5मा लेक्चर में कोनी चर्चा करी एनी थोड़ी घणी माहिती मेळवी लईए। याद करो बेटा, तो सोलर सेलना फायदा, मर्यादाओं और उपयोगों की चर्चा करी थी। त्यार पछी आपणे सामुद्रिक ऊर्जा में भरती ऊर्जा, तरंग ऊर्जा और समुद्र तापीय ऊर्जा की चर्चा करी थी। अने छेल्ले चर्चा करी थी कि सामुद्रिक ऊर्जा है बेटा एनी केटलीक मर्यादाओं है। बराबर। आजे बेटा आपणे भूतापीय ऊर्जा विषे चर्चा करवानी है। तमने परीक्षा में एवं पूछे कि गरम बिंदुओं एटले शुं? અને બીજું શું પૂછે બેટા? તો ગરમ પાણીના ઝરા પૂછે। હવે હું તમને બેટા બહુ સમજૂતી આપી દઉં આકૃતિ દોરીને। દાખલા તરીકે આ પૃથ્વીનો કેટલોક વિસ્તાર છે। ક્લિયર? એમાં ઊંડાઈએ શું છે બેટા? तो आज विस्तार है ने गरम विस्तार होय, ऊंडाई आवेलो विस्तार। आ आखी पृथ्वी है। पृथ्वीनो केटलोक भाग बतायो है। एमां ऊंडाई शुं होय बेटा? तो आ विस्तार है ने एक गरम विस्तार होय। बराबर। हवे आमां शुं थाय कि आ गरम विस्तारना कारणे त्यां जे खडको होय ने बेटा, ए खडको तमने पीगळेली अवस्थामां जोवा मळे। आ खडको है बेटा ए पीगळे। हवे शुं थाय बेटा? अने आ पीगळेला खडको है पछी शुं थाय बेटा कि पीगळेला खडको पाછી जग्या वधारे रोके, એટલે સેજ ઉપર તરફ ધકેલાય આમ। અને પૃથ્વીની કોઈ એક જગ્યાએ શું થાય બેટા? તો એ સ્થિર થાય। બરાબર। પૃથ્વીના કેટલાક વિસ્તારમાં છે ને બેટા એ ઘેરાઈ જાય। એ જે વિસ્તારમાં ઘેરાઈ જાય ને બેટા એને ગરમ બિંદુ કહેવાય। फरीवार गरम बिंदु कोने कहेवाय? तो खबर पड़ी बेटा कि पृथ्वीनी ऊंडाई आवेलो विस्तार गरम है। एटले त्यां केटलाक भूस्तरीय फेरफारोने कारणे त्यां रहेला खडको पीगळे अने पीगळेला खडको ऊपर तरफ आवी अने पृथ्वीना कोई एक चोक्कस विस्तारमां शुं थाय? तो ए स्थायी थाय। बराबर। ए विस्तारमां घेराई जाय। ए विस्तार छे ने बेटा, ए विस्तारने गरम बिंदु कहेवाय। हवे शुं थाय बेटा कि आ भूगर्भीय जर है बेटा ए पृथ्वीना पेटारमां आवेलू होय। एटले भूगर्भीय जर है बेटा ए आ गरम बिंदुओं है ने गरम बिंदुओना संपर्क में आवे। आ भूगर्भीय जर है बेटा ए शुं थशे बेटा? तो पेला गरम पाणीना संपर्क में आवे। हवे गरम पाणीना संपर्क में आवे ने एटले एनुं रूपांतरण वराळमां थाय। અને કેટલાક વિસ્તારોમાં શું હોય બેટા કે એ ગરમ પાણી છે ને બેટા એ પૃથ્વીની સપાટી પર આવે। આજે પૃથ્વીની સપાટી છે ને બેટા, પૃથ્વીની સપાટીમાં પૃથ્વીના પેટાળમાં આવી તિરાડો હોય। એ તિરાડો મારફતે એ પાણી ઉપર આવે અને ઉપર આવીને એક આ પ્રકારે જરાનું સ્વરૂપ ધારણ કરે। અને એવા જે જરા છે ને બેટા એને ગરમ પાણીના જરા કહેવાય। તમને આ બંને બિંદુઓની ખબર પડી બેટા? ગરમ બિંદુઓ અને ગરમ પાણીના જરાની। ફરીવાર ઊંડાઈએ આવેલા વિસ્તારો ગરમ વિસ્તારો છે। ભૂગર્ભીય ફેરફારને કારણે આવેલા ત્યાંના ખડકો પીગળે અને પીગળેલા ખડકો ઉપર તરફ આવી અને કોઈ પૃથ્વીના કોઈ એક વિસ્તારમાં ઘેરાઈ જાય છે। ક્લિયર? તો આ જે વિસ્તાર છે ને બેટા એ વિસ્તારને ગરમ બિંદુઓ કહેવાય। હવે શું થાય બેટા કે એ ગરમ બિંદુઓના સંપર્કમાં પેલું ભૂગર્ભીય જળ આવે એટલે વરાળ સ્વરૂપે આવે। આવું જે જળ છે ને બેટા એ આ પૃથ્વીની તિરાડોમાંથી બહાર આવીને ઘણી વખત પૃથ્વીની સપાટી પર આ રીતે જરાનું સ્વરૂપ ધારણ કરે। બરાબર। એ ગરમ પાણીના જરા છે। બરાબર। તુલસી શ્યામમાં બેટા આ પ્રકારના ગરમ પાણીના જરા આવેલા છે। ક્લિયર? ઘણી વખત શું થાય બેટા
કે એ જે ભૂગર્ભીય જળ છે ને એની વરાળ છે ને એ વરાળ કુદરતી રીતે વરાળ સ્વરૂપે પણ બહાર આવી જાય. ક્લિયર? તો આ ગરમ પાણીનો ઉપયોગ કરીને વરાળનો ઉપયોગ કરીને અહીં જો તમે ટર્બાઇન ગોઠવો ને બેટા, તો એ ટર્બાઇનનો ઉપયોગ કરીને જો જનરેટર સાથે કરો ને તો વીજળી ઉત્પન્ન કરી શકાય. ક્લિયર બેટા? તો આપણે આના પછીનો જે પ્રશ્ન છે ને બેટા, એ જ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. ગરમ બિંદુઓ અને ગરમ પાણીના જરા કોને કહેવાય ખબર પડી બેટા? હવે આના પછીનો જે પ્રશ્ન છે ને બેટા, એ પ્રશ્ન તમને આ રીતે પૂછાય કે ભાઈ ભૂતાપીય ઉર્જા એટલે શું? બરાબર? અને ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા કઈ રીતે પેદા કરી શકાય? બરાબર? સૌથી પહેલાં તો કઈ ઉર્જા બેટા? તો ભૂતાપીય ઉર્જા કોને કહેવાય? આ તો બિલકુલ સિમ્પલ બેટા. ભૂતાપીય ઉર્જા એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં રહેલી જે ઉર્જા છે ને બેટા, એ ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવાય. શું લખવાનું બેટા? પૃથ્વીના પેટાળમાં રહેલી જે ઉર્જા છે ને, એ ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવાય. ક્લિયર? હવે શું થાય બેટા કે મેં તમને આગળ પેલું સમજાવ્યું કે પેલા ગરમ બિંદુઓના સંપર્કમાં આવેલું જે પાણી છે ને, એ પાણીના કારણે એનું રૂપાંતરણ વરાળમાં થાય અને એ વરાળ છે ને ખડકોના વચ્ચેના ભાગમાં સંગ્રહાય. ક્લિયર? પછી શું કરવામાં આવે હું તમને જરા સમજાવી દઉં બેટા, ફરી પાછું આકૃતિ દોરીને. કે આ પૃથ્વીનું પેટાળ છે, પૃથ્વીના પેટાળમાં આ દાખલા તરીકે ગરમ બિંદુઓ છે. ત્યાં આવેલી જે ભૂગર્ભીય જળ છે એનું રૂપાંતરણ શામાં થાય બેટા? તો વરાળમાં થાય. પછી શું કરવામાં આવે? તો આ વરાળ સુધી પાઇપ ઉતારીને એ વરાળ છે ને બેટા, એ ઉપર લાવવામાં આવે અને પછી એ જે વરાળ બહાર આવે છે ને, એ બહાર આવેલી વરાળની મદદથી આપણે શું કરી શકીએ બેટા? તો આ રીતે પેલું ટર્બાઇન જોડીને ટર્બાઇન ચલાવી શકીએ. અને ટર્બાઇનનું જોડાણ કોના સાથે કરેલું હોય બેટા? તો જનરેટર સાથે જો તમે કરી દેવામાં આવે ને બેટા, તો અહીં આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય. ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો ખબર પડી બેટા કે ગરમ પાણીના સંપર્કમાં આવેલું ભૂગર્ભીય જળ છે, એ ગરમ થઈને એનું વરાળમાં રૂપાંતર થાય. એ વરાળ ખડકો વચ્ચે સંગ્રહાયેલી રહે ત્યાં સુધી આપણે પાઇપ ઉતારવાનો. એ પાઇપમાંથી વરાળ બહાર લાવીને એ વરાળનો ઉપયોગ કરીને ટર્બાઇન ચલાવવામાં આવે. ટર્બાઇનનું જોડાણ જનરેટર સાથે કરવામાં આવે તો આપણને વિદ્યુત ઉર્જા મળે. ક્લિયર? તો આ જે ભૂતાપીય ઉર્જા છે ને બેટા, એના હંમેશા ફાયદા જ હોય, એના કોઈ ગેરફાયદા ના હોય. તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ ભૂતાપીય ઉર્જાના ફાયદા શું? બરાબર? એની કોઈ મર્યાદાઓ નથી. સામાન્ય રીતે શું થાય કે જ્યાં ખૂબ જ ઓછો વસવાટ છે અને પરંપરાગત વીજળી પહોંચાડવી ખર્ચાળ છે, ત્યાં આ પ્લાન્ટ સ્થાપી શકાય. ફરીવાર, ઓછા વસવાટવાળા વિસ્તારમાં અને પાવર લાઈન ખર્ચાળ હોય તેવા વિસ્તારોમાં આ પ્લાન્ટ સ્થાપી શકાય. ક્લિયર? બીજી વાત, આ પ્લાન્ટનો ખર્ચો શું બેટા? બહુ સિમ્પલ વસ્તુ, ખાલી માત્ર પાઇપ ઉતારવાનું છે. બરાબર?
એ ભૂસ્તરશાસ્ત્રીઓને બેટા ખબર હોય કે અહીં વિપુલ પ્રમાણમાં વરાળ ઉપલબ્ધ છે, એટલે એવી જગ્યાએ તમારે પાઇપ ઉતારીને વરાળ બહાર લાવવાની છે. પછી એ વરાળ સતત આપણને મળ્યા જ કરે. ટર્બાઇનને જનરેટરનો ખર્ચ એટલો બધો થાય નહીં, બરાબર. એટલે કે એનું ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછું છે. ખૂબ જ ઓછું છે. ક્લિયર? અને બીજી વાત, આ ભૂતાપીય ઉર્જા છે ને બેટા, એ સમગ્ર વર્ષ દરમિયાન દિવસ રાત એનો ઉપયોગ કરી શકાય. બરાબર. લખવાનું કે આ ઉર્જાનો સમગ્ર વર્ષ દરમિયાન દિવસ રાત ઉપયોગ કરી શકાય. ક્લિયર? ફરી એકવાર, આનો ફાયદો શું બેટા ખબર પડી? પહેલો ફાયદો કે જ્યાં ઓછો વસવાટ છે, એ ઓછા વસવાટવાળા વિસ્તારમાં પાઇપલાઇન ખર્ચાળ છે તેવા વિસ્તારમાં આ પ્લાન્ટ ઊભો કરી શકાય. બીજી વાત, એનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછો. અને આ ઉર્જાનો મોટામાં મોટો લાભ એ છે કે સમગ્ર વર્ષ દરમિયાન દિવસ રાત તમે એનો ઉર્જાનો ઉપયોગ કરી શકો. બરાબર. તમારી જાણકારી ખાતર કહી દો બેટા કે આ પ્રકારના પાવર પ્લાન્ટ છે ને એ અમેરિકા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં આવેલા છે. બરાબર. ન્યૂઝીલેન્ડમાં આવેલા છે. આ પ્રકારના પાવર પ્લાન્ટ બેટા આ રીતે 2 જગ્યાએ ઉપલબ્ધ છે. બરાબર. ભારતમાં આવી જગ્યાઓ ખૂબ જ મર્યાદિત છે, એટલે ભારતમાં એ શક્ય નથી. બરાબર. અને આપણે પાછા થોડાક આ પ્રકારના ઉર્જા સ્ત્રોતોમાંથી સીધી ઉર્જા મળી જતી હોય તો આપણે એનો ઉપયોગ કરવામાં માહેર છીએ. બરાબર. એટલે આ પ્રકારની ઉર્જાનો ઉપયોગ આપણે કંઈ કરતા નથી. ક્લિયર? તો અહીં ભૂતાપીય ઉર્જાની વાત પૂરી થઈ જાય છે. હવે આપણે જે ઉર્જાની વાત કરવી છે ને બેટા, એ ન્યુક્લિયર ઉર્જાની વાત કરવી છે. ખૂબ જ અગત્યની ઉર્જા. ભારત દેશમાં બેટા આ ઉર્જા છે ને એ ઉર્જાનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. સામાન્ય રીતે ન્યુક્લિયર ઉર્જા છે ને એ શામાંથી મળે તો યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ. ક્લિયર? આ પ્રકારના જે રેડિયો એક્ટિવ પદાર્થો છે ને એની પર શું કરવામાં આવે હું તમને જરા સમજાવી દઉં બેટા. દાખલા તરીકે આ કે યુરેનિયમનું ન્યુક્લિયસ છે. યુરેનિયમનું ન્યુક્લિયસ. બરાબર. હવે એના પર શું કરવામાં આવે બેટા? તો ખૂબ જ ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો કરવામાં આવે. હવે આના પર તમે ન્યુટ્રોનનો મારો કરો ને એટલે તરત જ એનું 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય. 2 હલકા ન્યુક્લિયસ મળે. હવે થાય શું બેટા ખબર છે કે ખરેખર યુરેનિયમમાંથી જ આ 2 હલકા ન્યુક્લિયસ બન્યા છે. એટલે આ બંને ન્યુક્લિયસનું દર ખરેખર યુરેનિયમના ન્યુક્લિયસના દર જેટલું જ હોય. પણ પ્રોબ્લેમ શું થાય છે બેટા કે આ બંનેનું દર છે ને આ બંનેના દર કરતાં ઓછું મળે છે. ટૂંકમાં બહુ સરળ ભાષામાં કરીએ ને બેટા તો દર ઘટ સર્જાય. આ બંને વચ્ચે શું સર્જાય છે બેટા? તો દર ઘટ સર્જાય છે. દાખલા તરીકે હું તમને સમજાવું. દાખલા તરીકે તમે 1 કિલોગ્રામ યુરેનિયમ લીધું છે, તો આ બંનેનું તમે દર ગણો ને બેટા તો 1 કિલોગ્રામ નહીં હોય. બરાબર. એ 1 કિલોગ્રામની જગ્યાએ 999 ગ્રામ ધારો કે મળે છે. ક્લિયર? એનો મતલબ શું થયો કે 1 ગ્રામ દર ઘટ ઉદ્ભવી. આ દર ઘટ છે ને એને સામાન્ય રીતે ડેલ્ટા એમ વડે દર્શાવાય છે. તો કેટલા ગ્રામ ઉદ્ભવી બેટા? તો 1 ગ્રામ દર ઘટ ઉદ્ભવી. તમે પેલું આઇન્સ્ટાઈનનું સૂત્ર જાણો છો? બરાબર. આ યાદ કરો બેટા. આઇન્સ્ટાઈનનું સૂત્ર આવું છે, E બરાબર ડેલ્ટા mc². ગઈ સાલ તમે 9મા ધોરણમાં ન્યુક્લિયર ઉર્જા વિશે ભણ્યા છો. એમાં ડેલ્ટા એમ શું છે? તો દર ઘટ છે. સી છે ને બેટા એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. આ E છે ને ઉત્પન્ન થતી ઉર્જા છે. તો આ સૂત્ર મુજબ એનું રૂપાંતરણ શામાં થઈ જાય બેટા? તો ઉર્જામાં થાય. અને આવી જે ઉર્જા છે ને બેટા એ ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહેવામાં આવે. પણ અહીં શું કર્યું બેટા?
તો યુરેનિયમ પરમાણુ છે ને બેટા, એ યુરેનિયમ પરમાણુના 2 ટુકડા કર્યા, એટલે આવી જે પ્રક્રિયા છે ને બેટા, એવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? બરાબર. એટલે અહીં ન્યુક્લિયર વિખંડન દ્વારા ન્યુક્લિયર ઉર્જા આપણને પ્રાપ્ત થાય. બરાબર. તમને પરીક્ષામાં એમ પૂછે કે ન્યુક્લિયર ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય, અથવા તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સમજાવું, તો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. શું કરવાનું બેટા? તો યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવા જે રેડિયો એક્ટિવ પદાર્થ છે એના પર ખૂબ જ ઓછી ઉર્જા ધરાવતા હલકા ન્યુટ્રોનનો મારો કરવામાં આવે. એટલે યુરેનિયમ ન્યુક્લિયસનું 2 સરખા ભાગોમાં વિભાજન થાય. આ 2 ન્યુક્લિયસોનું દર યુરેનિયમ ન્યુક્લિયસના દર કરતાં ઓછું હોય છે. આ જે દર ઘટ ઉદ્ભવે છે એ આઇન્સ્ટાઈનના સૂત્ર E = Δ mc² મુજબ એનું ઉર્જામાં રૂપાંતરણ થાય. જ્યાં ડેલ્ટા એમ એ દર ઘટ છે, સી એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. અને આ જે ઉર્જામાં રૂપાંતરણ થાય છે એ ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહેવામાં આવે. અને આવી આખી જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે. તમારી જાણકારી ખાતર કહી દઉં બેટા કે યુરેનિયમના તમે 1 પરમાણુનું વિખંડન કરો ને, એ કોલસાના 1 પરમાણુના વિખંડન કરતાં 100 મિલિયન ગણી વધારે હોય. આ એક નોંધવા જેવું છે બેટા કે 1 યુરેનિયમના વિખંડનથી પ્રાપ્ત ઉર્જા એ 1 કોલસાના વિખંડનથી પ્રાપ્ત ઉર્જા કરતાં કેટલા ગણી વધારે છે બેટા? આ યાદ રાખજો બેટા, 100 મિલિયન ગણી વધારે છે. મિલિયન એટલે 10 લાખ, બરાબર? મિલિયન ગણી વધારે છે. ક્લિયર? તો આ ન્યુક્લિયર ઉર્જા છે ને બેટા, એનો મોટામાં મોટો લાભ એ છે. આપણા દેશમાં શું કરવામાં આવે છે બેટા કે મોટાભાગના પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન છે, એમાં કોલસાનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. હવે તમે એની સામે જો તમે આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા પેદા કરો ને બેટા, તો તમે વિચાર કરો કે કેટલા મોટા પ્રમાણમાં આપણને ઉર્જા પ્રાપ્ત થઈ જાય. ક્લિયર? અને કોલસો તો બેટા ટન બંધ કોલસો તમે કોલસાનું દહન કરો ને ત્યારે તમને વિદ્યુત ઉર્જા. આપણા દેશમાં લગભગ 90થી 95% ઉર્જા છે ને બેટા, એ ઉર્જા સામાન્ય રીતે આ કોલસાના દહનથી પ્રાપ્ત કરવામાં આવે છે. આગળ મેં તમને વાત કરી હતી બેટા થર્મલ પાવર સ્ટેશનની. ક્લિયર? તો આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી અને હવે ભારત દેશ થોડુંક એક્ટિવ થયો છે કે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને હવે આપણે વિદ્યુત ઉર્જા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એની થોડી ઘણી ચર્ચા કરવી છે. બરાબર? પ્રશ્ન શું છે બેટા કે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન કરી શકાય, એવો પ્રશ્ન પૂછે. ક્લિયર? આ પ્રશ્ન બરાબર સમજો બેટા કે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય. હવે બરાબર યાદ રાખવાનું બેટા કે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય ને, તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ન્યુક્લિયર રિએક્ટરની રચના કરવી પડે. અહીં બરાબર યાદ કરવાનું બેટા કે આ ઉર્જાનો ઉપયોગ કરી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા શાનો ઉપયોગ કરવો પડે બેટા? તો ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરવો પડે. ક્લિયર? હવે આ ન્યુક્લિયર રિએક્ટરમાં શું કરવામાં આવે બેટા? તો આગળ મેં પેલી જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની વાત કરીને આ ન્યુક્લિયર રિએક્ટરમાં અહીં બરાબર યાદ રાખજો બેટા, તો આ રિએક્ટરમાં
એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે ને, એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એ ન્યુક્લિયર વિખંડન એટલે બેટા ન્યુક્લિયર ફિશન પ્રોસેસ કહેવાય. ક્લિયર? એ ન્યુક્લિયર ફ્યુશન પ્રોસેસ છે ને બેટા, એ નિયંત્રણ હેઠળ ચાલવા દેવામાં આવે, એને નિયંત્રિત રીતે ચાલવા દેવામાં આવે. આના દ્વારા જે આપણને ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત થાય ને, એ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને પછી પેલું ટર્બાઇન ચલાવી, પાછળની પ્રોસેસ તો બધી સેમ હોય, ટર્બાઇનનું જોડાણ જનરેટર સાથે કરી દેવામાં આવે અને ત્યાં આપણને વિદ્યુત ઉર્જા મળે. બહુ સિમ્પલ વસ્તુ બેટા. શું કરવામાં આવે તો સામાન્ય રીતે ન્યુક્લિયર રિએક્ટરની રચના કરવામાં આવે. એ ન્યુક્લિયર રિએક્ટરમાં આગળ મેં તમને સમજાવ્યું એ મુજબ પેલી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા નિયંત્રિત રીતે ચાલવા દેવામાં આવે. પછી એ ન્યુક્લિયર વિખંડન ફિશન પ્રોસેસ કહેવાય. એ ન્યુક્લિયર ફિશન પ્રોસેસ દ્વારા આપણને જે ન્યુક્લિયર ઉર્જા મળે છે એ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને ટર્બાઇન ચલાવવામાં આવે, ટર્બાઇનનું જોડાણ જનરેટર સાથે કરવામાં આવે ને અહીં આપણને વિદ્યુત ઉર્જા મળે. ક્લિયર? બરાબર. હવે ભારતમાં આવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલા છે? યાદ રાખો બેટા, ભારતમાં તારાપુર, આ તારાપુર છે ને બેટા, એ મહારાષ્ટ્રમાં આવેલું. બરાબર. પછી રાણા પ્રતાપ સાગર, આ રાજસ્થાનમાં આવેલું છે. કલ્પકમ, આ તામિલનાડુમાં આવેલું છે. નરોરા, આ યુપીમાં આવેલું છે. કાકરાપાર ગુજરાતમાં આવેલું છે. અને કેગા, આ કેગા છે ને બેટા, એ કર્ણાટકમાં આવેલું છે. ક્લિયર? તો ભારતમાં આવા પાવર પ્લાન્ટ તારાપુર એટલે કે મહારાષ્ટ્રમાં, રાણા પ્રતાપ સાગર એટલે કે રાજસ્થાનમાં, કલ્પકમ એટલે કે તામિલનાડુમાં, નરોરા એટલે યુપીમાં, કાકરાપાર એટલે ગુજરાતમાં અને કેગા એટલે કર્ણાટકમાં આવેલું છે. આ બધા જ પાવર પ્લાન્ટ છે ને બેટા, એની કુલ વિદ્યુત ઉર્જા છે ને એ ભારત દેશની જે કુલ ઉત્પાદન છે ને એની માત્ર 3% જ છે. ભારતમાં જે કુલ વીજળી ઉત્પન્ન થાય છે ને એની 3% ઉર્જા છે ને આટલા પાવર પ્લાન્ટમાંથી થાય છે બેટા. ક્લિયર? જ્યારે અન્ય દેશો છે ને બેટા, અન્ય દેશો એટલે કે અમેરિકા ગણો, યુરોપિયન કન્ટ્રીઓ બધી, બરાબર, પછી અમેરિકા ગણો, બરાબર, આ બધા દેશોમાં કુલ જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે ને એની 30% ઉર્જા બેટા આ રીતે પ્રાપ્ત થાય છે. ભારતે બેટા અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરેલું છે, એટલે એ લોકો આપણને આ પ્રકારના ન્યુક્લિયર કચરો આપશે અને એ ન્યુક્લિયર કચરાનો ઉપયોગ કરીને ન્યુક્લિયર રિએક્ટર બનાવીને અને ખૂબ મોટા પાયા પર વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક છે. બરાબર. એટલે ભારતમાં પણ હવે ટૂંક સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણને આ પ્રકારની વીજળી પ્રાપ્ત થવાની છે. ક્લિયર? બરાબર. હવે આ ન્યુક્લિયર, આ બેટા આખું જે ભૌતિક વિજ્ઞાન છે ને બેટા, એને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ન્યુક્લિયર ઉર્જાનો એકમ યાદ રાખો બેટા. યાદ રાખવાનો છે બેટા. એનો એકમ છે ને બેટા એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ બધા ટૂંકા પ્રશ્નો છો. આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને બેટા એને ઈ નાનો અને વી મોટાથી દર્શાવાય છે. બરાબર. તમારી જાણકારી ખાતર યાદ રાખો બેટા, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6602 ગુણ્યા 10⁻⁻19 જૂલ થાય. બરાબર. 1.602 ગુણ્યા 10⁻⁻19. પેલા ઇલેક્ટ્રોનનો વીજભાર હતો ને બેટા એટલું જ છે. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁻19
કુલંબ હતો વીજભાર, બરાબર. અહીં છે ને બેટા એ ઉર્જા છે, ઉર્જા જુલમાં મપાય. ક્લિયર? બીજી વાત, ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનનો એકમ છે ને, બરાબર, ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં. આ બધા બેટા નાના નાના પ્રશ્નો જો. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનનો એકમ છે ને, યાદ રાખો બેટા, એનું નામ છે એટમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે. એને ટૂંકમાં AMU વડે દર્શાવાય, અથવા ઘણી વખત એકલા યુ વડે પણ દર્શાવાય છે. બરાબર. યાદ રાખો બેટા કે એક એટમિક માસ યુનિટ એટલે કે એક યુ. આગળ મેં તમને પેલું આઇન્સ્ટાઈનના સૂત્રવાળી વાત કરી હતી બેટા, કે આઇન્સ્ટાઈનના સૂત્રમાં શું હતું, તો પેલી જે દર ઘટ ઉદ્ભવે ને એનું રૂપાંતરણ શામાં થતું હતું બેટા, તો ઉર્જામાં થતું હતું. જો દરમાં 1 AMU જેટલી ઘટ આવે તો 931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. ક્લિયર બેટા? તો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે ને બેટા, એનો ઉપયોગ કરીને પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે. બરાબર. પરમાણુ બોમ્બ છે, ન્યુક્લિયર બોમ્બ છે ને બેટા, એ આ ઉર્જાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે. બરાબર. આ 1 AMU દર એટલે ખૂબ જ મર્યાદિત દર કહેવાય બેટા. જ્યારે પરમાણુ બોમ્બ છે ને બેટા, એ તો ટન બંધ હોય, એનું વજન ટનમાં વજન હોય. બરાબર. અને એટલા બધા યુરેનિયમનો જ્યારે વિસ્ફોટ થાય ત્યારે તમે કલ્પના કરી શકો કે કેટલા મોટા પ્રમાણમાં ઉર્જા છૂટી પડે. મેં તમને આગળ વાત કરી કે યુરેનિયમનો એક પરમાણુ છે ને, એમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે ને, એ કોલસાના એક પરમાણુના દહન કરતાં કેટલા ગણી વધારે હતી બેટા? 100 મિલિયન ગણી વધારે હતી. બરાબર. એટલે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે, એ ન્યુક્લિયર પાવર જનરેટર છે ને બેટા, જે જગ્યાએ પાવર જનરેટર છે ને, એ વીજળી ઉત્પન્ન આપે, આપણને વીજળી ખૂબ મોટા પ્રમાણમાં આપે, પણ એના કેટલાક ખતરાઓ પણ છે. બરાબર. ત્યાર પછી આપણે જેમ વિખંડન પ્રક્રિયાની ચર્ચા કરી, એમ આપણે સંલયન પ્રક્રિયાની ચર્ચા, એ થોડીક વધારાની ચર્ચા છે. આપણી ચોપડીમાં એની કોઈ ચર્ચા આપેલી નથી, પણ આ પાઠ ચાલુ કર્યો જ છે, તો આપણે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની પણ ચર્ચા કરીશું. આપણે તાપ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની ચર્ચા કરી. હવે આ ન્યુક્લિયર પાવર જનરેટરના શું ખતરાઓ છે, બરાબર, એ બધા ખતરાઓની ચર્ચા આપણે આવતીકાલે કરીશું બેટા. બરાબર. એટલે આવતીકાલે આજે કેટલા પ્રશ્નોની ચર્ચા કરી, એ પ્રશ્નોનું જો તમારે લિસ્ટ બનાવવું હોય ને, તો સૌથી પહેલાં બેટા આપણે કોની ચર્ચા કરી, તો પહેલાં ભૂતાપીય ઉર્જાની ચર્ચા કરી. ચલો, તો ભૂતાપીય ઉર્જામાં શું હતું, તો ગરમ બિંદુની ચર્ચા કરી, પછી ગરમ પાણીના જરાની ચર્ચા કરી, અને ત્રીજી શું ચર્ચા કરી બેટા, કે વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય એની ચર્ચા કરી. પછી બીજી બેટા આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની વાત કરી. બરાબર. અને આ ન્યુક્લિયર વિખંડનનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય એની ચર્ચા કરી. આજના દિવસના અગત્યના પોઈન્ટ બેટા આમ તો 2 જ પ્રશ્નો, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જાની ચર્ચા કરી. ન્યુક્લિયર ઉર્જામાં માત્ર ન્યુક્લિયર વિખંડનની ચર્ચા કરી છે, ન્યુક્લિયર સંલયનની વાત બાકી છે, એની ચર્ચા આપણે આવતી વખત કરીશું. ઓકે બેટા, બાય, આવજો.